નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 86। વધુને વધુ સમાચાર મેળવવા માટે આપ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। કાંકરેજ તાલુકાના વેપારી મથક થરા જૂના ગામ તળમાં બિરાજમાન રાજરાજેશ્વરી શ્રી બહુચર માતાજીના નવીન મંદિરના જીર્ણોદ્ધાર આજ રોજ ફાગણ સુદ 3 ને મંગળવાર તારીખ 12/3/2024ના રોજ 15 વર્ષ પૂર્ણ થતાં સવારે 9:15 કલાકે સોની જસવંતલાલ પ્રભુલાલ પરિવારના વિશાલ સોનીના મુખ્ય યજમાન પદે જવતલના યજમાન કોર્પોરેટર પ્રજાપતિ રસિકભાઈ ગોરધનભાઈના યજમાન પદે શાસ્ત્રી દિનેશભાઈ દવે અધગામવાળાના મુખાવિંદે શાસ્ત્રોક્ત વિધિ વિધાનથી મંત્રોચ્ચાર સાથે બપોરે 3 કલાક સુધી થરા સ્ટેટ માજી રાજવી હેતકરણસિંહ વાઘેલા, ફરસુભાઈ જોશી, મધુભાઈ સોનીની ઉપસ્થિતિમાં યજ્ઞ યોજાયો હતો। સોની વિશાલભાઈના વરદ હસ્તે બપોરે 12:39 કલાકે ધ્વજારોહણ કરવામાં આવેલ। બપોરે 3 કલાકે શ્રીફળ હોમી આરતી બાદ બહુચર માતાજીના નિજ મંદિરેથી શ્રી બહુચર માતાજીની મૂર્તિને પાલખીમાં પધરામણી કરી શોભાયાત્રા નીકળેલ, જે સર્વપ્રથમ દરબારગઢમાં વિસામો લઈ જૈન શેરી, મોચી શેરી, હાઈસ્કૂલ રોડ થઈ તણા રોડ પર બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે પહોંચેલ। ત્યાંના પૂજારી મુકેશ ભારથી, સોમભારથી ગોસ્વામી માતાજીની આરતી દ્વારા સ્વાગત કરેલ। ગોપાલ ચૌહાણ સહિત શ્રી રાજા બહુચર ગ્રુપના કાર્યકરો દ્વારા શેરડીના રસનો પ્રસાદ આપવામાં આવ્યો હતો। પ્રસાદ લઈ શોભાયાત્રા શાક માર્કેટ થઈ શ્રી જાજવાડા મહાદેવ મંદિર રોડ, સદુજીવાસ, પટેલવાસ, રાવળવાસ, પ્રજાપતિવાસ, જૂના પોલીસ સ્ટેશન થઈ થરા નગરનું પરિભ્રમણ કરી નિજ મંદિરે પહોંચી સાંજે આરતી બાદ મહાપ્રસાદ લઈ સૌ ભાવિક ભક્તો છૂટા પડ્યા। આ શોભાયાત્રા શ્રી બહુચર માતાજી મંદિરના પૂજારી સોમભારથી ગોસ્વામી, રાજુભાઈ સોની, અલ્પેશભાઈ આર પ્રજાપતિ, રમેશભાઈ દરજી, ગૌરાંગભાઈ સોની, ઘનશ્યામભાઈ જોશી તેમજ તાણા થરા નગરના ભાવિક ભક્તો જોડાયા હતા। ધન્યવાદ। અહેવાલ અલ્પેશ ગોસ્વામી, કાંકરેજ।